નમસ્કાર ફ્રેન્ડ્સ, તો આજે આપણે શીખીશું હોન્ડા અમેજ. આ હોન્ડાની ગાડી છે અને એ કેવી રીતે ચલાવવી એ હું ગુજરાતીમાં શીખવાડીશ. તો વિડીયો પૂરો જોજો એટલે તમને પાક્કું આવડી જશે, ગેરંટી સાથે કહું છું. તો ચલો વિડીયો ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણું ગાડીનું એક્સિલેટર, બ્રેક અને ક્લચ. તો આમાં ABCD જે હોય છે એ પ્રમાણે આમાં ઊંધું હોય છે. તો આ છે આપણું એક્સિલેટર એટલે કે A, આ છે આપણી બ્રેક એટલે કે B અને આ છે આપણો ક્લચ એટલે કે C. એટલે આમાં ABCD આવી રીતે નહીં હોય, આમાં ABC બરાબર એવી રીતે હોય છે કે ABCD તમારે ઊંધું હોય છે. એટલે A એટલે એક્સિલેટર, B એટલે બ્રેક અને C એટલે ક્લચ. તો ABC. તો આ વસ્તુ બહુ ધ્યાન રાખજો એટલે તમને નોલેજ આવી જાય કે કયું ક્લચ છે, કયું બ્રેક છે અને કયું એક્સિલેટર છે. સૌથી પહેલાં જ્યારે તમે ગેટની અંદર બેસો છો, ગાડીમાં બેસો છો, ત્યારે તમારે પહેલાં તમારો પગ છે એ સીધો પહેલો પગ, ડાબો પગ યાને એટલે કે ડાબો પગ એ તમારે ક્લચ ઉપર આવવો જોઈએ અને બીજો જમણો પગ એ બ્રેક ઉપર આવવો જોઈએ. તો આ રીતે ગમે ત્યારે બેસો એટલે તમારે પહેલો પગ અહીંયા આવવો જોઈએ, ડાબો પગ, અને જમણો પગ બ્રેક ઉપર આવવો જોઈએ. એક્સિલેટર પર કોઈ પગ મૂકવાનો નથી. એક્સિલેટર આપણે જ્યારે ગિયર પાડીએ ત્યારે જ એની પર પગ મૂકવાનો છે, ત્યાં સુધી એની પર કોઈ પગ મૂકવાનો નથી. તો ડાબો પગ તમારો ક્લચ ઉપર આવી જશે અને જમણો પગ બ્રેક ઉપર. આવી રીતે બેસવાનું છે. એટલે બેસતા બી મેં તમને શીખવાડી દીધું કેવી રીતે બેસવું. પહેલાં બેસીને સીધું આવી રીતે તમારે પગ મૂકવાના છે. તો ગાડી શીખતા પહેલાં તમને ગાડી વિશે થોડી માહિતી હોવી જોઈએ. તો ગાડીમાં વચ્ચે હોર્ન છે. તો આ રીતે હોર્ન આ દોરેલું જ છે અહીંયા. તો હોર્ન છે. સાઈડ લાઇટ આની જમણા હાથ ઉપર આવેલી છે. તો તમને સાઈડ લાઇટ બતાવી દઉં. બરાબર, આ સાઈડ લાઇટ છે અને નીચે કરીશું તો તમને અહીંયા ઇન્ડિકેટર બતાવશે કે આ જમણી બાજુનું સાઈડ લાઇટ ચાલુ થઈ છે. અને ઉપર કરીશું એટલે બંધ થઈ જશે. અને એનાથી ઉપર કરીશું એટલે આ તમારે ડાબી બાજુની સાઈડ લાઇટ ચાલુ થશે. તો સાઈડ લાઇટ એકવાર ચાલુ કર્યા પછી જ્યારે આપણે સ્ટેરિંગ ફેરવીશું તો જાતે બંધ થઈ જશે. જેવી રીતે કે આ મેં ડાબી બાજુની સાઈડ લાઇટ ચાલુ કરી તો હું સાઈડ લાઇટ સ્ટેરિંગ ડાબી બાજુ મેં ફેરવી છે અને હું જ્યારે સીધું કરીશ એને તો જાતે એ બંધ થઈ જશે. એટલે જાતે બંધ થઈ જશે. એટલા માટે આપણે બંધ કરવાની જરૂર રહેશે નહીં. અને ડાબી બાજુ રહેશે વાઇપર. તો પહેલાં હું તમને આનું જ બતાવી દઉં જમણી બાજુનું હેન્ડલ ઉપર કે આ સાઈડ લાઇટનું થઈ ગયું છે, આ લાઇટનું છે, અહીંયા દોરેલું જ છે લાઇટ. આ ચાલુ કરવા માટે લાઇટ છે અને આ ફોગ લેમ્પ માટે છે. બરાબર, એટલે બધી લાઇટો આપણી આ અહીંયાની મીટરની લાઇટો અને એ બધી ચાલુ થશે અંદરની, અને આ મેઇન લાઇટ આપણી ચાલુ થઈ જશે. બરાબર, હવે તમારે અપર ડીપર શીખવું છે. તો અપર ડીપર તમારે મારવી હોય તો અપર ડીપર મારવા માટે આને આવી રીતે કરવું પડશે. આવી રીતે જો અહીંયા લાઇટનો સિમ્બોલ આવશે બ્લુ કલરનો, આવ્યો ગયો, આવ્યો ગયો. તો આને આવી રીતે, એટલે હાઈવે ઉપર જ્યારે બી તમે ચલાવતા હો ત્યારે આવી રીતે ડીપર મારવાની રહે છે. એક આંગળીથી બી મારી શકો. આવી રીતે હેન્ડલ પકડી રાખવાનું છે. હેન્ડલ પકડતા બી શીખવાડી દઉં કે હેન્ડલ તમારે આવી રીતે પકડવાનું છે. આવી રીતે એવી રીતે નથી પકડવાનું, સેન્ટરમાં, બંને સાઈડ સેન્ટરમાં પકડવાનું છે. એટલે તમારે બધા જ તમે કંટ્રોલ યુઝ કરી શકશો. જેવી રીતે કે અહીંયાથી હું શું કહેવાય ડીપર મારી શકું છું. બરાબર, અને લાઇટ બી હું અહીંયાથી ચાલુ કરી શકું છું. સાઈડ લાઇટ બી હું આવી રીતે બતાવી શકું છું. મારે જ્યાં બી બતાવવાની હોય, જ્યાં બી વળવાનું હોય ત્યાંની સાઈડ લાઇટ હું બતાવી શકું છું. એટલે તમારે સ્ટેરિંગ હંમેશા આવી રીતે પકડવાનું છે. તો હવે તમને હું ડાબી બાજુનું જે સિસ્ટમ આપેલી છે બતાવી દઉં. આ વાઇપરની સિસ્ટમ છે. તો આગળ જે કાચ ઉપર તમારે પાણી કે વરસાદમાં હોય ત્યારે આ વાઇપર નીચે કરશો એટલે ધીમું, એનાથી ફાસ્ટ અને એનાથી ફાસ્ટ એ રીતે 3 પ્રકારે ચાલુ થશે. અને આને પુશ એટલે દબાઈશું, જેવી રીતે આપણે ડીપર દબાવતા હતા એવી રીતે આને દબાઈશું એટલે આગળથી પાણીની પિચકારી બી વાગશે અને વાઇપર બી જાતે ફરશે અને જાતે બંધ થઈ જશે. પણ જો આ નીચે કરીશું તો જાતે બંધ નહીં થાય, એ તમારે ઉપર કરીને જાતે બંધ કરવાનું રહેશે.
અને આ બાજુ તો મ્યુઝિકના સિસ્ટમ છે, આ બધામાં હોય, અમુકમાં અલગ અલગ હોય, એટલે આના વિશે હું નહીં કહેતો, જે જરૂરી છે એના વિશે જ કહું છું. પછી આવો સિમ્બોલ હોય એ તમારે પાર્કિંગ લાઇટ છે, હજાર્ડ લાઇટ કહેવાય, અને આપણે ગુજરાતીમાં પાર્કિંગ લાઇટ પણ કહીએ છીએ, તો હેઝાર્ડ લાઇટ કહેવાય. આ દબાઈએ એટલે એક સાથે તમારી બંને સાઈડ લાઇટ ચાલુ થાય. આ વસ્તુ જ્યારે આપણે સાઈડમાં પાર્ક કરી હોય ત્યારે જ આનો ઉપયોગ કરવાનો છે, જેનાથી લોકોને ખબર પડે કે આપણી ગાડી સાઈડમાં છે. બીજું છે આ એસીના ને ફંક્શન છે, તો એ તો જરૂરી અત્યારે છે નહીં એસી ચાલુ કરવાનું બંધ કરવાનું, તો જે ઉપયોગી વસ્તુ છે એ જ હું તમને કહી દઉં છું. બીજું એક છે આ હેન્ડ બ્રેક. તો અત્યારની નવી ગાડીઓમાં હેન્ડ બ્રેક પણ આવી હશે, અલગ અલગ આવી હશે, ઇલેક્ટ્રોનિક હશે, બધી અલગ અલગ હશે. પણ હેન્ડ બ્રેક હંમેશા જ્યારે તમે ઊભી રાખો, એટલે કે ઢાળ હોય કે ના હોય, પણ તમારે આ હેન્ડ બ્રેક આવી રીતે ખેંચી લેવાની છે. તમારે ખાલી ખેંચવાની છે, પણ બંધ કરવી હોય, જાણે કે નીચે કરવી હોય, તો તમારે આ બટન આપ્યું હોય આગળ, સેજ ઊંચું કરવાનું અને પછી એ પુશ કરવાનું બટન, એટલે નીચે થઈ જશે. હવે જ્યારે બી તમે બેસીને આવી રીતે પગ તમે સેટ કરી દો, એટલે તમારે તમારી ચેર જે ખુરશી છે, આપણે સીટ છે, એ તમારે તમારી રીતે સેટ કરી દેવાની છે. એનો ચીપિયો નીચે આપેલો હોય, ઉપર આગળ પાછળ કરવા માટે અહીંયા ચીપિયો આપેલો હશે, એ ઊંચો કરીશું એટલે આગળ પાછળ સીટ થશે. અને સાઈડમાં તમારે સીટ રિક્લાઇન એટલે કે થોડી આડી થોડી ઊભી એ કરવા માટે તમારે અહીંયા આપેલું હોય છે. આને ઊંચું કરીશું એટલે તમે આડી અને ઊભી સેટ તમને જે કમ્ફર્ટેબલ થાય એ પ્રમાણે તમે સીટ કરી શકશો. અને બેસીને તમારે સીટ બેલ્ટ જરૂર પહેરવાની છે. સીટ બેલ્ટ વગર તમારે ગાડી ચલાવવાની નથી. તમારી સેફટી માટે સીટ બેલ્ટ બહુ જ જરૂરી છે. એટલે ગમે ત્યારે બેસો તો સીટ બેલ્ટ તમારે પહેરી લેવાની છે. તો સીટ બેલ્ટ બી હું તમને બતાવી દઉં કે આવી રીતે ખેંચશો એટલે અહીંથી નીકળશે, બરાબર. અને તમારે આવી રીતે ખેંચીને જ્યાં એનું આપેલું હોય સીટ બેલ્ટ લગાવવાનું, ત્યાં આવી રીતે આ વસ્તુ હોય છે એ તમારે લગાવી દેવાની છે. આ રીતે અંદર નાખશો અને દબાવશો એટલે સીટ બેલ્ટ લાગી જશે. હવે આને નીકાળવા માટે બી તમારે પ્રેસ જ કરવાનું છે. પ્રેસ કરીને આ બે આંગળીથી, આ અંગૂઠાથી આમ પ્રેસ કરવાનું અને બે આંગળીથી ઊંચું કરવાનું એટલે એ નીકળી જશે. જ્યારે બી ગાડી ચલાવો ત્યારે સીટ બેલ્ટ લગાવીને જ ચલાવવાની છે, સીટ બેલ્ટ વગર તમારે નથી ચલાવવાની. બેસીને પછી તમારે તમારા જે મિરર છે, જે સાઈડ મિરર છે, સેન્ટર મિરર એટલે કે કાચ છે આપણા, એ તમારે સેટ કરવાના છે. તો કાચ એવી રીતે સેટ કરવાના છે કે તમને પાછળનું વ્યૂ દેખાય. તો હવે બેસીને તમારે સીધું પગ તમે સેટ કરી દીધા, સીટ સેટ કરી દીધી, હવે ચાવી લગાવવાની છે. તો ચાવી હું તમને બતાવી દઉં. ચાવી તમે આમ લગાવશો એટલે આ ચાલુ થઈ જશે, તમારી ચાવી ચાલુ થઈ જશે, બરાબર. ગાડી ચાલુ નહીં થાય, ગાડી માટે સેલ મારવો પડશે. ચાવી ચાલુ કરશો એટલે ગાડી ચાલુ નહીં થાય, પણ બધી સિસ્ટમ ચાલુ થઈ જશે. અને હંમેશા એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એસી તમારું બંધ હોવું જોઈએ. સેલ મારતા ટાઈમે એસી હંમેશા બંધ હોવું જોઈએ. જો તમારું એસી ચાલુની ચાલુ હશે તો તમે સેલ મારશો તો બેટરી ઉપર લોડ પડશે, બેટરી બગાડવાના ચાન્સ વધી જશે. એટલે હંમેશા તમારે એસી બંધ રાખીને જ તમારે સેલ મારવાનો છે. તો હું તમને સેલ મારીને બી બતાવી દઉં કે ખાલી ફેરવવાનું છે આને. જો આમ ફેરવશો એટલે ચાલુ, આ તમારી ગાડી ચાલુ થઈ ગઈ છે, બરાબર. એટલે તમારે આવી રીતે ચાલુ કરવાનું છે. ગાડી ચાલુ થયા પછી તમારે એસી ચાલુ કરવાનું છે, ત્યાં સુધી એસી ચાલુ કરવાનું નથી. અને જો શીખતા હોય તો હંમેશા એસી બંધ રાખીને જ શીખો, કારણ કે તમારી ગાડી વારે ઘડીએ બંધ ચાલુ થશે, એના કારણે તમારે એસી ઉપર બેટરી ઉપર લોડ પડશે. એટલે હંમેશા હું એવું માનીશ કે તમે એસી બંધ રાખીને કાચ ખોલીને જ શીખો અને કોઈને સાથે રાખીને શીખો. તો હું તમારી માટે બધી જ ગાડીઓના વિડીયો લાવીશ, A to Z ગાડીઓ. કોઈ બી કંપનીની હોય, હોન્ડા હોય કે પછી કિયા હોય, મર્સિડીઝ હોય, BMW હોય કે મહિન્દ્રા હોય, ટાટા હોય, સુઝુકી હોય, બધી જ ગાડીઓના વિડીયો હું લાવવાનો છું. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને જો ખર્ચો બી કર્યો છે, થોડોક અવાજ સારો આવે એટલે DJIના આ મંગાયા છે, માઇક મંગાયા છે, બરાબર. ફોન નવો ખર્ચો કર્યો છે 4K માટે. તો વિડીયોને લાઇક કરજો, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બધા જ વિડીયો આવશે તો ધ્યાન રાખજો અને શીખી જશો તમે. હું તમને ગેરંટી આપું છું કે તમે આરામથી ગાડી ચલાવતા શીખી જશો. તો હવે ગાડી ચાલુ થઈ ગઈ છે.
એસી બી આપણે ચાલુ કરી દીધું છે. તો હું તમને શીખવાડું કે કેવી રીતે ચલાવી. તો ફર્સ્ટ તમારે આગળનું કાચ ધ્યાનમાં લેવાનું છે કે તમને ડિસ્ટન્સ ખબર નહીં પડે કે કેવી રીતે તમારે જજમેન્ટ લેવું. તો આ જજમેન્ટ માટે બેસ્ટ છે. કોઈ બી ગાડી હોય XYZ, તમારે કોઈ બી ગાડી હોય, તમારું જજમેન્ટ આરામથી આવી જશે. હું તમને આરામથી શીખવાડું. એક જ વાત ધ્યાનમાં રાખવાની, આ જે તમારી વાઇપર બ્લેડ છે, જે તમે બેસો તો આમાં 2 વાઇપર બ્લેડ આવે. મોસ્ટ ઓફ ગાડીઓમાં 2 જ આવતી હોય છે. તો આ પહેલી બ્લેડ છે જે હું તમને ફરાઈને બતાવી દઉં. આ જે તમારી બ્લેડ ફરી ઉપર કાચ આપણે સાફ કરવાની. તો આ બ્લેડનો જે એન્ડ છે, જે એન્ડનો જે સ્ક્રૂ દેખાય છે, એન્ડ જ સમજી લો તમે. આ બ્લેડનો એન્ડ અને આ બ્લેડનું સેન્ટર, એટલે કે ઓલું ટીક દેખાશે તમને, ટીક દેખાશે સ્ક્રૂ ટાઈપ, જો દેખાય છે, હા એ દેખાશે. અહીંયા પણ એ જ વસ્તુ દેખાશે તમને, બરાબર. અને એવી રીતે જ તમને અહીંયા પણ દેખાશે. તો આ જ છે તમારી ગાડીનું જજમેન્ટ. અહીંયા બેસીને તમે ખાલી એની આ બાજુ કોઈ વસ્તુ ના આવી જોઈએ, એની ઓલી બાજુ વસ્તુ આવી જોઈએ. જાણે કે આ બાજુ કોઈક થાંભલો છે ને, તો તમારી ગાડી નહીં અડે, 110% નહીં અડે, એટલે તમે આરામથી નીકાળી લેશો. અને જો આ બાજુથી બહાર હોય તો તમારી ગાડી એ બાજુથી નહીં જાય, એટલે એનું બી તમે ધ્યાન રાખજો કે આ બંનેની વચ્ચેનું ના આવવું જોઈએ. કોઈ બી વસ્તુ સાઈડમાં જ હોવું જોઈએ. તો તમારી ગાડી આરામથી નીકળી જશે. તમારે કોઈ ગભરાવાની જરૂર આવશે નહીં. તો હું તમને ગેર બી શીખવાડી દઉં છું. ગેર અલગ અલગ આવશે બધી ગાડીઓમાં. તો તમે વિડીયો જોતા રહેશો તો તમને બધા ગેર વિશે માહિતી મળી જશે. તો આપણે આમાં દોરેલું છે કે આ ન્યૂટન, આમાં ન્યૂટન એટલે 3 અને 4ની જે વચ્ચેનું છે એને આપણે ન્યૂટન કહેવાય ગાડીમાં. એટલે અત્યારે ગમે ત્યાંથી તમે ન્યૂટન કરશો એટલે એ ત્યાં આવીને ઊભો રહી જશે. જાણે કે 5મા ગેરમાંથી બી હું ન્યૂટન કરીશ ને, તો એ ત્યાં આવીને 3 અને 4ની જે વચ્ચેનું સિમ્બોલ છે ત્યાં આવીને ઊભો રહી જશે. એટલે એને ન્યૂટન કહેવાય છે. હવે પહેલો ગેર પાડવો હોય એટલે તમારે હંમેશા ફૂલ ક્લચ દબાઈને ડાબી બાજુ લઈ જવાનું છે. જે પ્રમાણે દર્શાવ્યું છે, અહીંયા આપણો ગેર છે તો એને અહીંયા લઈ જવાનો છે અને પછી ઉપર લઈ જવાનો છે. તો આપણે ડાબી બાજુ લઈ જઈશું. આ તમને બતાવવા માટે મેં આવી રીતે પકડ્યું છે, બાકી તમારે ગેર આવી રીતે જ પકડવાનો છે. તો ડાબી બાજુ લઈ જઈશું અને એનો ઉપર કરી દઈશું. ઉપર કરી દેશો એટલે તમારો પહેલો ગેર પડી જશે. અને સેમ બીજો ગેર પાડવો છે તમારે, તો તમારે બીજા ગેર માટે બી ફૂલ ક્લચ દબાઈને ડાબી બાજુ રાખીને હાથ સીધું નીચે જ લાવવાનું છે. અત્યારે 1 અને 2ની વચ્ચે આવી ગયું અને નીચે લાવવાનું છે, એટલે બીજા ઉપર આવી ગયું. તો આવી રીતે જ ગેર પાડવાનો છે. અને હવે ત્રીજા ગેરમાં લઈ જવું હોય તો તમારે ઉપર કરીને, એટલે 1 ને 2ની વચ્ચે આવી ગયું અને વચ્ચે લાવીને ઉપર લઈ જશો એટલે ત્રીજો ગેર પડી જશે. અને તમારે ઇઝી કરવું હોય તો ઇઝી શીખવાડું. જાણે કે બીજામાં ગેરમાં છે તો તમારે કંઈ નથી કરવાનું, ખાલી આને ઊંચો કરી દેવાનું છે એટલે ન્યૂટન ઉપર આવી જશે. એટલે હવે તમારે કયો ગેર પાડવો છે તમારે ખબર પડી જશે કે મારે ત્રીજો પાડવો છે તો ઉપર લઈ જવાનું, ચોથો પાડવો છે તો મારે આવી રીતે આવ્યું હોય તો નીચે લઈ જવાનું. એટલે તમારે કોઈ બી ગેરમાં હોય તો તમારે શું કરવાનું, જાણે કે આ બીજો ગેર છે તો તમારે ખાલી એને આવી રીતે હટાવી દેવાનું છે. એટલે તમારો ગેર ન્યૂટનમાં આવી જશે. હવે તમારે ગમે તે ગેર પાડવો હોય, જાણે કે પહેલો પાડવો હોય તો આવી રીતે થઈ જશે અને 5મો પાડવો હોય તો એ આવી રીતે થઈ જશે. તો આ સૌથી ઇઝી વસ્તુ છે. ગમે તે ગેરમાં ગાડી હોય તમારે આવી રીતે કરી દેશો ને તો તમારો ગેર ન્યૂટન આવી જશે. પછી તમે ગમે તે ગેર પાડી શકો છો. તો ચલો, પહેલો ગેર આવી રીતે ડાબી બાજુ લઈને ઉપર, બીજો ગેર સીધું નીચે લાવો એટલે બીજો ગેર, ત્રીજો પાડવો હોય તો આ સ્ટાઇલથી વચ્ચે લાવીને ઉપર, અને ચોથો પાડવો હોય એટલે ઉપરથી વચ્ચે લાવીને નીચે, એટલે તમારો ચોથો ગેર આવી જશે. ચોથા ગેરમાંથી 5મામાં જવું હોય એટલે તમારે ઉપર લાવીને જમણા હાથે ખેંચીને ઉપર, એટલે તમારો 5મો ગેર પડી જશે. અને રિવર્સ ગેર પાડવો હોય તો ગાડી ઊભી રહે ત્યારે જ રિવર્સ ગેર પાડવાનો છે. ચાલતી ગાડીમાં રિવર્સ ગેર પડશે બી નહીં. થોડી સ્પીડ હશે ને તો રિવર્સ ગેર પડશે બી નહીં. એટલે તમે હંમેશા ગાડી ઊભી રહીને પછી જ તમારે રિવર્સ ગેર પાડવાનો છે. ફૂલ ક્લચ દબાઈને જમણા હાથે ગેર દબાઈને તમારે નીચે લાવવાનો છે. એટલે તમારો રિટર્ન ગેર એટલે કે રિવર્સ ગેર પડી જશે. તો હવે વિડીયો આપણે ચાલુ કરી દઈએ. ગાડી કેવી રીતે ચલાવવી એ હું તમને શીખવાડી દઉં. કે બેસીને તમારે સીધું પહેલાં બ્રેક દબાવી દેવાની છે. બ્રેક અને ક્લચ ઉપર પગ હોવો જોઈએ. એટલે બ્રેક દબાયેલી જ રાખવાની છે. હેન્ડ બ્રેક ઉપર હોય કે ના હોય, બ્રેક તમારે દબાઈ લેવાની છે. અને ક્લચ ઉપર પગ હોવો જોઈએ. ગાડી ચાલુ કર્યા પછી આપણે હેન્ડ બ્રેક હોય એને આપણે નીચે ઉતારી દેવાની છે. આવી રીતે મેં શીખવાડ્યું આગળ
કે કેવી રીતે ઉતારવાની. તો હવે બ્રેક ઉપર છે એટલે તમારો પગ બ્રેક ઉપર છે એટલે ગાડી ઢાળમાં હશે કે ગમે ત્યાં હશે આગળ પાછળ નહીં થાય એવી રીતે જ ઊભી રહેશે. અને હવે પછી કરવાનું છે ગેર. તો ગેર પાડવાનો કેવી રીતે? તો હંમેશા ફૂલ ક્લચ, આ જે ક્લચ છે તમારો એ ફૂલ ક્લચ તમારે આખો દબાઈ દેવાનો છે. અડધો નથી દબાવવાનો, આખો ક્લચ દબાવવાનો છે, પછી જ ગેર પાડવાનો છે. તો આપણે આખો ક્લચ દબાઈ દીધો છે અને હવે ગેર કેવી રીતે પાડવાનો છે? તો ગેર ડાબી બાજુ લઈ જવાનો છે, જેમાં આમાં બતાવ્યું છે એ પ્રમાણે કે ગેર પહેલો આ બાજુથી ઉપર છે પહેલો અને આ બાજુથી નીચે છે. એવી રીતે જે આમાં બતાવ્યું છે એ પ્રમાણે જ છે. તો એ રીતે લઈ જવાનું છે. તો પહેલો ગેર પાડવાને હંમેશા આવી રીતે જ પકડો, આવી રીતે સોબાજીમાં નહીં, આવી રીતે જ પકડો ગેર અને ડાબી બાજુ લઈ જઈને ઉપર કરી દો એટલે આપણો પહેલો ગેર પડી ગયો છે. અને પહેલો ગેર પડી ગયા પછી તમારે ક્લચ ધીમે ધીમે છોડવાનો છે અડધો, એટલે ગાડીનો અવાજ સહેજ બંધ થઈ જશે. તો આપણા ચેનલ ઉપર EV હોય, ઓટોમેટિક હોય, ગેરવાળી હોય, કોઈ બી કંપનીની હોય, બધી જ કંપનીની ગાડીઓ EV, ઓટોમેટિક બધી જ આપણે શીખવાડવાના છીએ. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા જ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે સારી રીતે ગુજરાતીમાં શીખવાડીશું અને હિન્દીમાં પણ આપણે ડબિંગ કરીને હિન્દીમાં પણ મૂકીશું. તો ગુજરાતી તો આપણું પહેલેથી ફિક્સ જ છે કે ગુજરાતીમાં વિડીયો બનાવીશું, પણ હિન્દીમાં બી ડબ કરીને અલગથી વિડીયો મૂકીશું. પણ તમે ગુજરાતીમાં જો શીખવા માગતા હોય તો જરૂર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે પહેલો ગેર પાડી દીધો છે, જે મેં તમને બતાવ્યું એ પ્રમાણે કે પહેલો ગેર પાડીને આપણે થોડોક ક્લચ છોડવાનો છે. આ મેં ફૂલ દબાવેલો હતો. ગેર હંમેશા ફૂલ ક્લચ દબાઈને જ પાડવાનો છે અને બ્રેક ઉપર પગ છે તે મારો, બરાબર. હેન્ડ બ્રેક મેં નીચે કરી દીધી છે. હવે થોડો ક્લચ છોડવાનો છે. આ મેં થોડો ક્લચ છોડ્યો તો અવાજ વાઇબ્રેશન ગાડીમાં થઈ ગયું છે, બરાબર ને અવાજ થોડોક ચેન્જ થઈ જશે. તો તમારે શું કરવાનું છે? એ ટાઈમે બ્રેક ધીમે ધીમે છોડી દેવાની છે. આ મેં બ્રેક છોડી દીધી છે. હું એક્સિલેટર આપતો નથી. જોઈ શકો છો તમે કે હું એક્સિલેટર આપતો નથી. આ મેં બ્રેક છોડી દીધી છે. હવે હું ધીમે ધીમે ક્લચ છોડીશ. આ જો હું પગ ધીમે ધીમે ઉપર લઈ રહ્યો છું તો મારી ગાડી આગળ જવા લાગી છે. હું તમને બતાવું, હું એક્સિલેટર પર પગ નહીં મૂક્યો મેં, બરાબર. અને હું તમને બતાવું છું કે આ જો પગ મારો એક્સિલેટર ઉપર નથી, હું ખાલી ક્લચ જ છોડું છું ધીમે ધીમે, બરાબર. અને આ જો ગાડી જવા લાગી છે, આ જવા લાગી ગાડી. આ તમને બતાવવા માટે હતી. તો હું થોડી પાછી ગાડી લઈ લઉં છું, બરાબર. આ મેં થોડી પાછી રિવર્સ ગાડી લઈ લીધી છે તમને બતાવવા માટે. તો ફરીથી તમને બતાવું છું કે તમે ગેર ફૂલ ક્લચ દબાયો, બ્રેક અને ક્લચ ઉપર પગ છે જ, ફૂલ ક્લચ દબાયો, ગેર પાડ્યો જે શીખવાડ્યું એ પ્રમાણે. હવે તમારે ધીમે કરીને બ્રેક છોડી દો તો બી ચાલશે અને નહીં ધીમે ધીમે છોડશો તો બી ચાલશે. અને ક્લચ તમારે થોડોક છોડી દેવાનો છે તો તમારી ગાડી આગળ જવા લાગશે. જો આ મેં ક્લચ ઉપર જ હું ગાડી લઈ જઈ રહ્યો છું. આખી ક્લચ ઉપર હું ગાડી લઈ રહ્યો છું. મેં કોઈ એક્સિલેટર આપ્યું નથી. આમાં એક્સિલેટર હોય જ છે. હું તમને બતાવી દઉં કે આ જે તમારું RPM મીટર છે એ તમારું એક્સિલેટર મીટર છે, બરાબર. એટલે એમાં ઓલરેડી સ્પીડ, પાવર આપેલો જ હોય છે, એક્સિલેટર આપેલું જ હોય છે, એક ઉપર આસપાસ છે જ. એટલે એમાં એક્સિલેટર છે જ તે એમ બધી જ ગાડીઓમાં હોય. એટલે તમારે એવું વિચારવાનું નથી કે આપણી ગાડી જશે કે નહીં, બધી જ ગાડીમાં હોય જ. એટલે તમારી ક્લચ ઉપર જ ગાડી જશે. પહેલો ગેર હંમેશા ક્લચ સ્ટાર્ટ કરવું હોય, સાયલેન્ટલી સ્ટાર્ટ કરવું હોય તમારે ધીમે કરીને. ઓલું બધા કેવું ફાસ્ટ કરી દે છે એવી રીતે નહીં. તો ખાલી ક્લચ ઉપર જ તમારે ગાડી ચલાવવાની છે. હું ક્લચ ધીમે ધીમે છોડું છું, પહેલો ગેર છે જ, આ ક્લચ છોડું છું હું અને આ મારી ગાડી જાય છે, બરાબર. આ મારી ગાડી જાય છે. કોઈ એક્સિલેટર આપતો નથી હું, બરાબર. એમને એમ જ ગાડી આપણે જવા દઈએ છીએ. તો પહેલો ગેર તમે શીખી ગયા. તો ચલો હું તમને થોડુંક રોડ ઉપર બતાવી દઉં કે પહેલો ગેર કેવી રીતે કરવો. તો આ મેં જો ક્લચ ઉપર જ મેં ગાડી ઉપાડી છે અને સાયલેન્ટલી એટલે ધીમે ધીમે જ જાય છે. કોઈ બીક નહીં કે ક્યાંય અડી જશે, કંઈ જ નહીં. હું કોઈ એક્સિલેટર આપતો જ નથી. ખાલી એક્સિલેટર આપણે ક્લચ ઉપર જ જઈ રહી છે. કોઈ મેં ગેર ચેન્જ નહીં કર્યો. આ મારી ગાડી બહાર આવી ગઈ છે, બરાબર. અને આરામથી ગાડી જઈ રહી છે.
તો આ મેં હવે પૂરો ક્લચ છોડી દીધો છે, બરાબર. મારા એકે પગ ક્યાંય નથી અને જો ગાડી જઈ રહી છે, બરાબર. ગાડી આપણી જઈ રહી છે, કોઈ આપણે ક્લચ કે કંઈ બી આપણે પગ રાખ્યો નથી એમને એમ. તો આ એક્સિલેટર આના કારણે જઈ રહી છે. તો આ મેં તમને ખાલી બતાવવા માટે જ પગ હટાવ્યા છે, તમારે હટાવવાના નથી. તમારે પગ તો આવી રીતે ક્લચ ઉપર અને બ્રેક ઉપર રાખવાનો જ છે. હવે જ્યારે તમારી કમ્પ્લેટ રોડ ઉપર આવી જાય એટલે તમારે બ્રેક ઉપરથી એક્સિલેટર ઉપર પગ રાખવાનો છે અને આવી રીતે સેજ માઇનોર એટલે કે ધીમે ધીમે દબાવવાનું છે. તમારી ગાડી સ્પીડ પકડવા લાગશે, બરાબર. એટલે તમારે ધીમે ધીમે જ આપવાનું છે એક્સિલેટર. એકદમ દબાઈ આવી રીતે દબાઈ નહીં દેવાનું, તમારે ધીમે ધીમે જ ખાલી એક્સિલેટર આપવાનું છે. તો હું હવે મેઇન રોડ ઉપર થોડુંક લઈ લઉં છું ગાડી, એટલે તમને બીજા ગેરનું વિશે શીખવાડી દઉં. તો આ મેં જો આ પહેલાં ગેરનું ફૂલ એક્સિલેટર મેં આપી દીધું છે, આ ગાડી ફૂલ જઈ રહી છે. હવે મારે બીજો ગેર પાડવો છે, તો મારે એક્સિલેટર છોડી દેવાનું છે, ફૂલ ક્લચ દબાઈને જે આપણે શીખવાડ્યું એ પ્રમાણે ગેર નીચે લાવવાનો છે. એટલે બીજો ગેર આવી ગયો. બીજો ગેર આવી જાય એટલે તમારે ક્લચ પાછો છોડી દેવાનો છે. હવે ધીમે ધીમે નહીં છોડવાનો, છોડી દેવાનો છે અને પછી તમારે ધીમે ધીમે એક્સિલેટર આપવાનું છે. તમે ધીમે ધીમે એક્સિલેટર આપતા રહેશો એટલે તમારી ગાડી ચાલુ થઈ જશે અને બીજા ગેરમાં બેસ્ટ છે, આરામથી તમે ચલાવી શકો છો. પહેલો ગેર હંમેશા સ્ટાર્ટિંગ માટે હોય, બીજો ગેર અને બીજા બધા ગેર પિકઅપ માટે હોય. તો આ રહ્યું, આપણે બીજા ગેરમાં જઈ રહ્યા છે. મેં ખાલી ક્લચ ઉપર પગ રાખ્યો છે, બરાબર. બ્રેક ઉપર પગ નથી રાખ્યો કારણ કે હું એક્સિલેટર આપી રહ્યો છું. જ્યારે મારે બ્રેક દબાવવાની હોય ત્યારે જ મારે બ્રેક ઉપર પગ લેવાનો છે, ત્યાં સુધી પગ નથી લેવાનો. એટલે તમારે જ્યારે એક્સિલેટર આપવાનું હોય ત્યારે બ્રેક ઉપર નહીં આવે પગ, અને બ્રેક મારવાની હોય ત્યારે એક્સિલેટર ઉપર નહીં આવે. તો આ રીતે તમારે ચલાવવાની છે. પગ તમારે હંમેશા આ સ્ટાઇલથી રાખવાનો છે, બેસો એટલે બે પગ સીધા આવી રીતે. અને જ્યારે એક્સિલેટર ઉપાડવાનું થાય ત્યારે એડી તમારે હટાવવાનું નથી, ખાલી પંજો જ આપણે આવી રીતે વાળવાનો જ છે. હું તમને જે બતાવું એ પ્રમાણે કે આપણે ખાલી પંજો વાળવાનો જ છે. આવી રીતે તમારે એડી હટાવવાની નથી, તમારે એડી ત્યાંની ત્યાં જ રાખવાની છે. ખાલી પંજો હટાવીને આવી રીતે ચલાવવાની છે, એક્સિલેટર આપવાનું છે. એટલે તમારે બે પગ જે મેં તમને બેસતા શીખવાડ્યા એ પ્રમાણે તમારે રાખવાના છે, એટલે તમારે આવડી જશે આરામથી. તો આ આપણે બીજા ગેરમાં છીએ. ત્રીજો ગેર પાડવો હોય ત્યારે બી તમારે ફૂલ ક્લચ દબાઈને એક્સિલેટર પરથી પગ હટાવી દેવાનો છે અને ફૂલ ક્લચ દબાઈને તમારે ત્રીજો ગેર પાડવાનો છે, જે મેં તમને ગેર શીખવાડ્યા એ પ્રમાણે. તો ત્રીજો ગેર પાડો તમે અને પછી ક્લચ છોડીને ધીમે ધીમે એક્સિલેટર આપવાનું છે. એટલે તમારો ત્રીજો ગેર, હું ત્રીજો ગેર પાડું. આ ત્રીજો ગેર પાડ્યો મેં. હવે મેં ક્લચ છોડી દીધો અને હવે હું એક્સિલેટર ધીમે ધીમે આપીશ. તો આપણે પરફેક્ટ તમે ગાડી ચલાવતા શીખવી જશો. હવે તમને આગળનું જે ટર્ન વખતે જ્યારે વળાંક આવે ત્યારે શું કરવું, વળાંક આવે ને ત્યારે તમારે કંઈ જ નહીં કરવાનું, ક્લચ ઉપર અને બ્રેક ઉપર પગ રાખવાનો છે ને સ્ટેરિંગ વળાવવાનું છે. ટર્ન પૂરો થઈ જાય એના પછી જ આપણે, જાણે કે આ ટર્ન પૂરો થઈ ગયો પછી જ તમારે એક્સિલેટર આપવાનું છે. ત્યાં સુધી એક્સિલેટર નહીં આપવાનું. આપણે તમારે ટર્ન વખતે શું કરવાનું છે, ફરીથી હું તમને કહી દઉં કે ખાલી પગ રાખવાનો છે બ્રેક ઉપર, એક્સિલેટર પર પગ નથી રાખવાનો. ટર્નમાં તમારે એક્સિલેટર ઉપર પગ નથી રાખવાનો, બ્રેક અને ક્લચ ઉપર જે આપણે બેઠા હતા એ સ્ટાઇલથી જ રાખવાનું છે. એક્સિલેટર આપવાનું છે જ નહીં. ટર્ન પૂરો થઈ જાય પછી જ તમારે એક્સિલેટર આપવાનું છે. અને બમ્પ આવે ત્યારે હંમેશા બીજા ગેરમાં તમારે ગાડી લઈ લેવાની છે ફૂલ ક્લચ દબાઈને, અને તમારે ફરીથી ક્લચ છોડીને એક્સિલેટર ધીમે ધીમે આપવાનું છે, એટલે ચાલુ થઈ જશે. તો હવે સાઈડ લાઇટ તમને શીખવાડી છે, મારી ડાબી બાજુ વળું છે તો મેં આ સાઈડ લાઇટ બતાવી અને આવી રીતે હું વળાવી શકું છું. તો અમે ટર્ન માર્યો તો એ પ્રમાણે તમારે ટર્ન મારવાનો છે. જ્યારે તમારો ટર્ન વાગી જાય એટલે તમારે સ્ટેરિંગ સીધું કરી નાખવાનું છે. અને ડિસ્ટન્સ તમને મેં બતાવ્યું છે, વાઇપરની પટ્ટીની અંદર જે બી આવશે તો એ તમારે અડશે અને જે બહાર રહેશે એ તમારે નહીં અડે. તો જો અહીંયા હું તમને બતાવી દઉં કે આપણા વ્હાઇટ પટ્ટી છે તો વાઇપરની પટ્ટીની જોડે જ છે, તો એ આપણે વાઇપરની આ વ્હાઇટ પટ્ટીની અંદર છીએ એટલે આપણને કોઈ અડી શકશે નહીં. અને એ જ પ્રમાણે આ બાજુનું
લેવલ તમને બતાવ્યું એ પ્રમાણે. તો આ એકદમ ઇઝી છે, કોઈ ટીક કરવાની જરૂર નથી, બધી ગાડીઓમાં આવશે જ તે, તમને આરામથી શીખી જશો. જ્યારે તમે ગાડી બીજા ત્રીજા ગિયરમાં હોય, ચોથા ગિયરમાં કે પાંચમા ગિયરમાં હોય, ત્યારે અચાનક બ્રેક મારવાની આવે કે ધીમી કરવાની આવે. જો ગાડીની સ્પીડ થોડી ધીમી થઈ જાય તો તમારે જે બી ગિયર હોય, જેવી રીતે કે પાંચમો ગિયર હોય, આ પાંચમા ગિયરમાં હોય અને તમારે ધીમી કરવાની આવે તો ચોથા ગિયરમાં કરી દેવાની, અથવા તો ત્રીજા, વધારે ધીમી થાય તો ત્રીજા ગિયરમાં કરી દેવાની. અને જો ત્રીજો ગિયર હોય તો થોડીક ઓછી થાય, ધીમી થાય એટલે તમારે બીજા ગિયરમાં કરી દેવાની અને પછી ફરીથી ચલાવવાની. એટલે તમારી ગાડી બંધ નહીં પડે કે આંચકા નહીં મારે. એક ગિયર અને વધુ જો ઓછું સ્પીડ થાય તો તમારે બે ગિયર ઓછા કરી જ દેવાના. અને બમ્પ આવે ત્યારે ઊભી રહી જાય ને ત્યારે જ ખાલી તમારે પહેલાં ગિયરમાં ગાડી સ્ટાર્ટ કરવાની છે. જો બમ્પ આવે તો તમારે પહેલાં ગિયરમાં નથી સ્ટાર્ટ કરવાની, તમારે બીજા ગિયરમાં જ ફક્ત રાખવાની છે. તો આ વસ્તુ બહુ ધ્યાન રાખજો. આવા જ વિડીયો માટે બધા જ વિડીયો આવશે, બધી જ કંપનીના. કોઈ બી ગાડી હોય, આપણે બધાના વિડીયો બનાવવાના છીએ. તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ. પાર્કિંગ કેવી રીતે કરવું એ પણ હું તમને શીખવાડવાનો છું. તો એની માટે બી તમે અમારા વિડીયો જોઈ શકો છો. પાર્કિંગના બી હું તમને શીખવાડીશ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને નવા વિડીયો આવશે જ આપણા. તો બધી જ ગાડીઓના આપણે વિડીયો બનાવવાના છીએ. તમારી પાસે જે બી હશે એ બી ગાડીઓ આવી જ જશે આપણી કને, અને આપણે શીખવાડીશું એ ગાડીઓના વિડીયોમાં. આપણે તમને બધું જ શીખવાડીશું, કેવી રીતે ચલાવવી બધા જ. અને આની તમને વસ્તુ બી બતાવીશું કે ગાડી આટલા કિલોમીટર પછી કેવી ચાલી રહી છે, એનું આપણે રિવ્યૂ પણ આપીશું. તો આ વિશે જરૂર તમે ચેનલની સાથે જોડાયેલા રહેજો. તો નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.